કોઈની ઓલી નથી કરતા. આપણે 18 સમાજને સાથે રાખીને ચાલીએ છીએ, પણ એ લોકો એવા નિવેદન આપે છે કે અમે હથિયાર મૂકી દીધા છે, ચલાવવાનું નથી, ભૂલી ગયા અમે શું ભાઈ ગાંગલા છીએ. તો દર્શક મિત્રો, વાત કરવી છે અત્યારે સમગ્ર પાટણ જિલ્લા, બનાસકાંઠા જિલ્લા અને વાવ થરાદ જિલ્લા વિશેની. તો દર્શક મિત્રો, તમને ખબર છે કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર હમણાં ઘણા ટાઈમથી મિત્રો અત્યારે પાટણ, બનાસકાંઠા અને મિત્રો વાવ થરાદના મિત્રો ઘણી બધી મિત્રો દીકરીઓ છે જે ભાગીને લગ્ન કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, શું છે વિડીયોની સાચી હકીકત અને શા માટે તેઓ ભાગીને લગ્ન કરી રહ્યા છે, અને દર્શક મિત્રો એ પણ એમનો સમાજ છોડી અને બીજા સમાજની અંદર તેઓ ભાગીને લગ્ન કરી રહ્યા છે, જેને લઈ અત્યારે મિત્રો ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અને દર્શક મિત્રો, જેમાં ઘણા બધા મિત્રો સમાજ પ્રતિ મિત્રો વિવાદો ઊભા થઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, એવી જ એક ઘટના મિત્રો ઊણ ગામમાં બની છે. અને દર્શક મિત્રો, ઊણ ગામના મિત્રો જે રબારી અને ચૌધરી વચ્ચે મિત્રો જે એક મોટો મિત્રો બવાલ થઈ ગઈ છે. તો દર્શક મિત્રો, શું છે વિડીયોની સાચી હકીકત, બધી માહિતી આગળ વિડીયો અંદર આપીએ છીએ. તો દર્શક મિત્રો, વિડીયો અંદર અંત સુધી બન્યા રહેજો. અને સાહેબ, આપણી ચેનલ પર પહેલી વાર નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, જેથી કરી આવનારા સમયની અંદર અનેકો વાયરલ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં. તો દર્શક મિત્રો, તમને ખબર છે કે સાહેબ હમણાં થોડા ટાઈમ પહેલાં મિત્રો સિંગર કિંજલબેન રબારી એક મિત્રો ચૌધરી સમાજના દીકરા સાથે મિત્રો ભાગીને લગ્ન કરી ગયા એવો મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યા હતા. અને દર્શક મિત્રો, એ પણ સાચી હકીકત હતી. પરંતુ દર્શક મિત્રો, કિંજલબેનને મિત્રો ફરી એમના સમાજે મિત્રો બંને સમાજે મિત્રો બેઠક મેળવી અને દર્શક મિત્રો કિંજલબેનને ફરી એમના માતા પિતાને સોંપી દીધા. અને દર્શક મિત્રો, એના પછી એક બીજો મિત્રો અત્યારે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેની અંદર મિત્રો એક કાંકરેજ તાલુકાના મિત્રો એક જે ચૌધરી સમાજ છે, તો દર્શક મિત્રો ચૌધરી સમાજની દીકરી એક રબારી સમાજનો દીકરો ભગાડીને લઈ ગયો. એ પણ મિત્રો ઊણ ગામનો વતની હતો. અને દર્શક મિત્રો, જેને લઈ અનેકો વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અને દર્શક મિત્રો, અત્યારે ઊણ ગામમાં ચૌધરી સમાજ અને મિત્રો રબારી સમાજનો મિત્રો સમાધાન કરી અને મિત્રો દીકરી પરત આપવા માટે મિત્રો જે બેઠક મેળવી હતી એની અંદર મિત્રો એક મોટો ઝઘડો થઈ ગયો. અને દર્શક મિત્રો, એની અંદર એક બેન મિત્રો શું કહી રહ્યા છે જે મિત્રો તમે આગળ વિડીયોની અંદર સાંભળો. તો દર્શક મિત્રો, સૌથી પહેલાં ને તરત જ તમે દર્શક મિત્રો ચૌધરી સમાજના એક બેન મિત્રો શું બોલી રહ્યા છે પહેલાં તો મિત્રો તમે એમનો વિડીયો જોઈ લો. કોઈની ઓલી નથી કરતા. આપણે 18 સમાજને સાથે રાખીને ચાલીએ છીએ, પણ એ લોકો એવા નિવેદન આપે છે કે અમે હથિયાર મૂકી દીધા છે, ચલાવવાનું નથી, ભૂલી ગયા અમે શું ભાઈ ગાંગલા છીએ. પછી એમની એક બેન છે એ જેવા તેવા નિવેદન આપે છે કે અમારામાં દમ હોય તો તમે અમારી પાછી લઈ આવ્યા, તમે તમારામાં દમ હોય તો તમારી પાછી લઈ આવો. જે મેઇન મુદ્દો છે એ તો કોઈને બોલવા નથી. ઓલો એમ કહે છે કે અમે આ કર્યું, અમે આ કર્યું, એટલે તમે શું કર્યું એ જોવા નથી અહીંયા ભેગા થયા. અહીંયા માટે અમે અમારું ઘર મૂકીને આ બધાનું ઘર ને કામ મૂકીને એટલા માટે આવ્યા છીએ કે એક સમાજના દંપતીને ન્યાય અપાવીએ,